રામ. અરે હજારી માલ, અત્યારે આપણું રાજ કેવું ચાલી રહ્યું છે? અરે મહારાજ, આપનું રાજ તો આજના ભડકા જેવું ચાલી રહ્યું છે. અરે હજારી માલ, આપણા જોધપુરની અંદર આપણા જેવો બાગ બગીચો ક્યાંય નહીં હોય ને? અરે મહારાજ, આપણા જેવો મંસૂરીયો બાગ આખી દુનિયામાં કોઈ જગ્યાએ ન હોઈ શકે. અરે હજારી માલ, તો તમે થોડીક ચોકી કરો અને હું થોડો આરામ કરું. સુઈ જાઓ, હું રાજની ચોકી કરું છું. આવી રીતે રાજા નરેશ રાજમહેલની અંદર આરામ કરે છે અને હજારી માલ ચોકી ફેરો કરે છે. એવામાં બાગનો રક્ષક આવે છે અને આવી હજારી મલને શું કહેવા લાગ્યો? અરે હજારી મલ, હું એક દિવસ બહાર ગામ ગયો, ત્યાં તો એક ભગતડો આવી અને હડો જમાઈને બેઠો છે અને પણ માણસની મેઘલી વળી રહી છે, પણ આખો આપણો બાગ બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો છે. તો તમે રાજ દરબારમાં ખબર આપો. અરે આપણો આખો મંસૂરીયો બાગ ખેદાન મેદાન કરી નાખ્યો એમ? હા હજારી મલ. તો ચાલ, હું મહારાજાને જઈને વાત કરું. અરે મહારાજ, હા હજારી માલ, આપણો આખો મંસૂરીયો બાગ એક ભગતડો આવ્યો છે, આખો મંસૂરીયો બાગ ખેદાન મેદાન કરી નાખ્યો. અરે હજારી માલ, તો તમે અત્યારે આપણા મંસૂરિયા બાગમાં જાઓ અને તપાસ કરો કે ભગતરો કોણ છે. કઈ વાંધો નહીં બાપુ, હમણાં જ જાઉં છું અને આપણા મંસૂરીયા બાગની તપાસ કરું છું. જલ્દી જાઓ. સૈનિકો હાજર થાવ. લઈ મસૂરિયા બાગ તરફ ચાલી નીકળ્યો છે. આ બાજુ મસૂરિયા બાગની અંદર અરજી વાટી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. સાને પરસુ બતાવ્યો ઘોડલિયાની માથે, તે સંતોને ચોરાવ્યા ત્યારે ઘોડલિયો સંગાતે. હે જીત્યા હે જીત્યા ઘોડલિયા સંગજો તોરે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે. આવી રીતે અરજી ભાટી મસૂરિયા બાગની અંદર ભજન સત્સંગ કરે છે. એવામાં હજારી માલ રાજમાંથી સૈનિકો લઈ અને મસૂરિયા બાગ તરફ ચાલ્યો આવે છે. મંસૂરિયા બાગની અંદર આવી આ માણસોને બધા ભેગા કરી આ શું ઢોંગ ઉભા કર્યા છે? અરે ભાઈ, આ ઢોંગ નથી, પાંદડો ના હરાવા દીધું, ફૂલ તો તું કે આ ઢોંગ નથી, ભગવાનનું સ્થાપન કરી અને ભજન સત્સંગ કરીએ. અરે સૈનિકો, આ ભગતડો આમ નહીં માને, બધા માણસોને એન્ટરના માર મારો અને કાઢી મૂકો. ફોટો ખૂતાઈ ગયો. આ લઈને ભાગો ને કે હમણાં પડા પડી. અરે ભગતડા, આવી જો તારે સેવા પૂજા કરવી હોય તો મારા મંસૂરિયા બાગની બહાર ચાલ્યો જા. અરે ભાઈ, રામાપીર બાપાનું સ્થાપન કર્યું છે, સવાર પડશે એટલે પ્રભુને થાળ જમાડી અને પાટને વધાવી અને હવાર પડે એટલે હું ચાલ્યો જાશ ભાઈ. અરે ભગતડા, આ ગોળીલો શું સાચો છે એમ?
હા ભાઈ, આ ઘોડીલો સાસો છે. તો આ ઘોડીલાની મારે ખાતરી કરવી પડશે. ગમે તે ખાતરી કર્યું. અરે સૈનિકો, આ ભગતડાને આપણા કેદખાનામાં લઈ લો અને ઘોડા હરમાં પૂરી જો. અરે ભગતડા, આ ઘોડીલો સીણા અને પાણી પીશે ને? હા હા ભાઈ. અરે સૈનિકો, એક સેનાનું વાસણ લાવો અને એક પાણીનું વાસણ લાવો. આજ હું પણ જોઉં છું આ ઘોડીલો સેના અને પાણી પીવે છે કે નહીં. અરે ભગતડા, જો તારો કપડાનો ઘોડીલો સેના અને પાણી નો પીવે તો હું તોડી ફોડીને ફેંકી દઈશ. અરે ભાઈ, તમારા મન તો કાપડનો ઘોડીલો લાગતો છે, પણ મારા મન સાસો ઘોડીલો છે. પાણી પીશે ને સણા પણ ખાશે. એ તો હું પણ જોઉં છું કેવો પાણી એને સેના ખાય છે. લે ભગતડા, આ સેના અને પાણી તારા ઘોડીલાને ખવડાવ. ચાલો સૈનિકો, હવે સવારે આવીને જોઈશું. આવી રીતે હજારીમલે આજ અરજી પાઠીને જેલમાં પૂર્યા છે. ત્યારે અરજી પાઠીના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે કે વાહ પ્રભુ વાહ, આજ મારી કાયાનો અંત આવી ગયો એવો સમય થઈ ગયો છે અને મારી ભક્તિનો અંત આવવાનો સમય થઈ ગયો હોય એવું લાગે છે. અરજી પાઠીને લોખંડના સેણા ભરેલું વાસણ ઘોડીલાની પાસે મૂક્યું છે. પાણી ભરેલું વાસણ પણ ઘોડીલાની બાજુમાં મૂક્યું છે. ત્યારે અરજી પાઠી રામદેવજી બાપાને અરજ કરે છે. પણ અરજી પાઠી કેવી અરજ કરે છે? અરે પ્રભુ, આજ જો આ ભગતની વારે નહીં આવો તો આ બાબી બાદશાહ આ ઘોડીલાને સિતરે સિતરા કાઢી નાખશે અને મારે કાયમ માટે આ કેદમાં રહેવું પડશે. પ્રભુ, કાયમ માટે રહેવું પડશે. અરે આજ મારી કસોટી કરે છે આ બાદશાહ કે તારો ઘોડીલો સણા ખાશે ને પાણી પીશે. હે પ્રભુ, આજ મારી લાજ રાખજો અને આજ મારી અરજ સાંભળજો પ્રભુ. અને જો આ ઘોડીલાની સિતરે સિતરા કાઢી નાખશે તો પ્રભુ લાજ મારી નહીં, લાજ તમારી જ હશે. પ્રભુ, આજ મારો પોકાર સાંભળજો. રણો સામાન જરો પિયા અખાન ઓળખાયું ના આપો પ્રણગઢમાં પીરાય પ્રાગટી બાપે અવિશલ સ્થાય પુધા બાપે અવિશલ સ્થાય પુધા એવા પણ ઘમવા તારે વાયા એ પક્ષી વાળા રામ પીર નારે ઓ દે હરજી મારી
હરજી મારી સાંભળો અને હરજી મારી સાંભળો તમે રાણું દાના રાય રે એવા પણ ખમવા દાના એવા હરજી પાટી પુરાણા હે જોતાવાની હે જીજે રમાને અને લોઢાના અને લોઢા બાપા મોઢે નસવાય રે એવા પણ ગમવા જાવાના એ પદ્મવાળા રામ પીરના રે એવા રામદેવ રમતે રે તાર મેરને રમે રમે એવા સોગટે ઓ ને રમતા અને રમતા ધીરને લાગે જોય વાત રે એવા પણ ઘુમવા દાને વાજા એ શિવવાળા રામા પીરના રે રામદાસજી બાપાની પ્રભુતિ ફરવા લાગી છે અને હરિય પાટીનો અવાજ રામદેવજી બાપાએ કાને સાંભળ્યો છે આવી રીતે રામદેવજી બાપાએ અરજીત બાઠેનો અવાજ સાંભળ્યો છે ત્યારે રામદેવજી બાપા વિરમદેવ શું કહેવા લાગ્યા છે અરે મોટાભાઈ, અત્યારે મારો ભગત અરજી ભાટી મારો પોકાર છોડી રહ્યો છે. મારો ભગત અરજી ભાટી સંકટમાં છે, માટે મારે એની વારે જવાનું છે. બહુ સરસ. એવો લીલુડો એ સુંદરો રે રામા પીરનો
મેઘની તરનાય એવા પડે ઘમવાના વાજા એ પક્ષી વાળા વાળા રામા પીરના રે આવી રીતે અરજી બાઠિયાર રામદેવજી બાપાને પોકાર કરે છે ત્યારે અરજી બાઠિયાર શું કહેવા લાગ્યા છે હાલો. અરે પ્રભુ તમારું સ્મરણ કરું છું પણ મને ચિંતા એ છે કે આ લોકો મુસલમાન લોકો કાપડનો ઘોડો તોડી ફોડી નાખશે અને આ બધું જોવું અને જાણવું પ્રભુ આ મને બહુ દુઃખ છે જો મારી વારે તમે નહીં આવો તો કાપડનો ઘોડીલો તોડી ફોડી પણ નાખશે અને પ્રભુ તમારી હાનિ થશે આ બધું જોવું દુઃખ અને આ નજરે એ ઘોડીલો તોડે અને મારે જોવું પ્રભુનું એની કરતા લાવ આયા કટર મારી અને મારું પ્રાણ તજી દઉં જય લખન તજી દઉં જય લખન પ્રાણ તજી અરે પ્રભુ તમારી ઉપર મને ભરોસો હતો પણ કદાચ તમને આવવામાં મોડું છું અને હજારી મનના માણસો આ કાપડનો ઘોડો તોડી ફોડી નાખે આ બધું મારે જોવું એની કરતા મારે પ્રાણ તજી દેવા મને વાલું અરે નહીં, નહીં, તમે હિંમત ના હારો, હિંમત રાખી અને ભજન કીર્તન કરો. આ કપડાનો ઘોડીલો લોઢાના શેરા ખાશે અને પણ પાણી પીશે. હમણાં હું રોજ દૂર જાઉં છું, રોજ દૂર જાઉં છું. અરે એમનો પોતાનો હજારી મનનો પ્રશ્ન પૂરું છું. હમણાં એ તમને છોડાવવા માટે અહીંયા આવશે. એવા પડઘમ વાજા વાજા રે પક્ષમવા રામપીરના રે રામદેવજી બાબા હજારી મલ્લે આ શું કહેવા લાગ્યા હજારીમલ ઓઠ જેટલા પડછા તારે જો હોય એટલા હું તને નજરે બતાવું છું ક્યાં તારી ઘોડાહારમાં જઈને જો ઓઠ હજારીમલ ઓઠ અરે આ મને ખોટી ભ્રમણા હોય એવું લાગે છે. ચાલ સુઈ જવા દે. આવી રીતે હજારીમલ ખોટી ભ્રમણા સમજી અને પાછો સૂઈ જાય છે ત્યારે રામદેવજી બાપા એવો પરસો બતાવે અને
અરે નહીં, નક્કી કાંઈક ચમત્કાર હોય એવું લાગે છે. ચાલ મને ઘોડાહારમાં જવા દે. અને મારી સાંભળો તમે રણો જાનરાય રે એવા પ્રગમવા જાવા રે આ શું મને ખોટી ભ્રમણા થાય એમ? ના ના, વાત બધી ખોટી લાગે છે. આ તો મને ખોટી ભ્રમણા થાય છે. આવી રીતે રાજા નરેશ પાછા સુઈ જાય છે ત્યારે રામદેવજી બાપા કેવો પરસો બતાવે છે. અત્યારે તારો પ્રધાન અધિકારી મારા ભગત અગ્નિ ભાટીને સંકટ જેલની અંદર પૂરી દીધેલો છે. માટે જા તું ઘોડાહારમાં જઈ અને મારા ભગત અગ્નિ ભાટીને છોડી મૂક, નહીંતર તારા રાજનું હું ધનોત ફળોત કરી નાખીશ. જા જલ્દી. અરે હા, આ કોઈ ખોટી ભ્રમણા નથી. નક્કી ગાય કતારી મને મોટી ભૂલ કરી હોય લાગે છે. તો ચાલ મને મંસુરિયા બાગમાં જલ્દી જવા દે. આવી રીતે રાજા નરેશ ઘોડાહાર તરફ ચાલી નીકળ્યો છે અને ઘોડાહારની અંદર હરજી બાટી રામદેવજી બાપાની આવેલું ગાય છે અને આ બાજુથી હજારી મલ આવે છે અને આ બાજુથી રાજા નરેશ આવે છે. ત્યારે આવીને બંને આજ શું જોયું? એવા હરજી બાટી ગાવે રે રામા પીરની લોઢાના પેલા ખાતો હતો આવો ચમત્કાર જોવે છે અને લોઢાના જણા એ લોઢાના જણા
કોઈ ભૂલ તો નથી કરી ને ના આટલા ચમત્કાર મને જોવા મળ્યા છે. ના બાપુ ભૂલ તો કાંઈ ના કરી પણ આ ભગતડાને પૂરા ત્યાંથી મને હક ના હો. અરે તો તમે જો તો ખરા. હા બાપુ હું ઈ જો કારું નો પણ હવે શું કરશું બાપુ. તો એને તમે કેદમાંથી છૂટો કરો. હાલો ને બાપુ એના શરણે પડી જાય કાંક ઉધાર થાય તો મને હક ના કારું ઊંઘ ના થાય છે. ચાલો તો જલ્દી એને ભગતને છૂટો કરો દે. અરે ભગત અમને આમાંથી ઉગારો. અરે ભાઈઓ અરે ભાઈઓ મારા શરણમાં ન પડવાનું હોય તમે રામાપીર બાપાના શરણમાં પડો અને સૌના સારાવાના કરશે. અરે ભગત મારા મનસુરિયા બાગની અંદર હું રામદેવજી બાપાનું મંદિર બંધાવીશ અને એમને દર અંજવાળે બીજના દિવસે અમે એનો ભજન સત્સંગ કરશું અને પાઠ કરશું. અરે બાદશાહ મસૂરિયા બાગની અંદર રામાપીર બાપાના મંદિર બનાવજો અને પાઠના સ્થાપન કરજો. દર અંજવાળી બીજને દિવસે ભજન સત્સંગ કરજો અને સાધુ સંતોને ભોજન આપજો. બહુ સારું. બોલો લખધણી નો જય. એકવાર રામાપીર ની ભાઈ જય બોલો. વિમાન ઉતરી જો ને તમને. બોલો રામદેવજી નો જય.